વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે. અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે એ દારૂ ગોતી દેવાનો સાહેબ. આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રીટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા? ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. તો મિત્રો ખરેખર જુઓ તમે પણ આ મિત્રો વિસાવદરની અંદર આ ભાજપની સરકાર મિત્રો અત્યારે ગોપાલભાઈ ઇટાલી એવું કહી રહ્યા છે કે તમે સરકાર હકાલી રહ્યા છો કે આ દારૂ વેચી રહ્યા છો. તમે મતદાન કઈ રીતે લેવો છો કે અમને ખબર પડતી નથી. ક્યાંક ક્યાંક તો તમે કે પૈસા આપી રહ્યા છો અને ક્યાંક ક્યાંક તો આ કે દારૂની બોટલું આપી રહ્યા છો. અને આ મિત્રો ગોપાલભાઈ ઇટાલીએ ખુદ જઈ અને તેની ગાડીમાંથી ઉતરી ત્યાંથી વિડીયો શરૂ કર્યો છે. જ્યારે ગાડીની નીચે પગ નથી તો ત્યાંથી શરૂ કર્યો વિડીયો અને તે વાળી ગયા. જે કોઈ જાણકારી આપી કે કોને ખબર શું કોને કેવી રીતે ગયા હોય, જે વાળી ગયા અને એક માડી હતા એ કચરા પોતા ગયા આપણે ગાય ભેંસના પોદળા શાણ વાસિંદા કરતા હતા ત્યાં. તો માડીને પૂછ્યું પણ સીધું રૂમ હતી તેની અંદર ગોપાલભાઈ ઇટાલીએ અને એની અંદર જે આપણે મોટું પ્લાસ્ટિકનું કાગળ કેવી જે આપણે તાડપત્રી ભૂંગળ XY જે પણ કેવી એ ઢાંકેલું જે ઢગલો હતો દારૂનો એની માથે પડી હતું. તો ત્યાં જઈને ગોપાલભાઈ ઇટાલીએ રેડ પાડી અને તે બધી બોટલું અને બધી અલગ અલગ ઘણી જગ્યાએનું બધું કાઢ્યું છે નોખું નોખું બધું દારૂનું. તો બધું તમને આખો વિડીયો પૂરો જોજો તો બધું તમને સમજાવી દઈશ અને પૂરો આખો વિડીયો બતાવી દઈશ. ગોપાલભાઈ ઇટાલિયા એ બધું ખોલી અને બધું ભેગું કરી અને પોલીસ ને બધા લોકો સાથે ભેગા થઈને બેઠા છે કે ભાજપની સરકાર તમે શું કરી રહી છે, દારૂ વેચો છો કે તમે શું કરો છો. ચાલો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરો, આખો વિડીયો પૂરો જોઈ લેજો તે ગોપાલભાઈ ઇટાલિયાનો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો. કમેન્ટ બોક્સની અંદર બતાવ્યું મિત્રો તમે કોના આવે સપોર્ટમાં છો. અત્યારે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર, હું પોતે અહીંયા દારૂ ઉતરાઈને ઉમેદવારે દારૂ ગોતવાનો છે. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે કિરીટ પટેલ નો દારૂ ગોતવાનો. તો પોલીસ શું કામ કરશે? મકાન માલિક જીવન એસઓજી વાળા છે એ કિરીટ પટેલ નું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસ ને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલ નો ડર હોય. દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલક ને. છોકરા બગાડવાના ધંધા કરે. ચૂંટણીમાં જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો બધા ગામ ગણો ને 1.75 ગામ. આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી હું કયો કયો માલ આવ્યો છે જુઓ. આ વીઆઈપી બોટલ નાના માણસો આ માટે. જુઓ આ વીઆઈપી બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જુઓ તમે. દારૂ પીને મત લેવામાં હલકાઈની હદ હોય. ચૂંટણી યુવા આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી ભાઈ, ટાઈમે નથી. દોસ્તો ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે 2 નંબરિયા કરવા આવ્યા છે? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી